તો આજે આપણે વાત કરીએ તો ચેનલ ઉપર વેચાવા માટે આવેલું છે ફાર્મટ્રેક ચેમ્પિયન 35 ટ્રેક્ટર. તમે જોઈ શકો છો વિડીયોની અંદર ટ્રેક્ટર ફાર્મટ્રેક 35 ચેમ્પિયન. આ ટ્રેક્ટર સુરેશભાઈને વેચી દેવાનું છે. ખેડૂતભાઈએ વિડીયોની છેલ્લે સુધી બનાવી રહેજો, અને જો વિડીયો સારો લાગે તો છેલ્લે વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી આવા અવનવા વિડીયો ચેનલ ઉપર જે આવતો હોય તે તમને મળી જાય. તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે આપણે વાત કરીએ ફાર્મટ્રેક 35 ચેમ્પિયન ટ્રેક્ટર. તમે કન્ડિશન જોઈ શકો છો વિડીયોની અંદર. એકદમ સારી કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે તમને. આખું ટ્રેક્ટર ઓરિજિનલ કંપની કલર, કંપની ફિટિંગ ટ્રેક્ટર જોવા મળશે તમને. વિડીયોની અંદર તમે જોઈ શકો છો. ચારે ચાર ટાયરની કન્ડિશન પણ તમે જોઈ શકો છો. પાછળના ટાયર 90% પાછળના ટ્રેક્ટરના ટાયર છે. તમે કન્ડિશન જોઈ શકો છો ટ્રેક્ટરના ટાયરની. હવે ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો ટ્રેક્ટરનું મોડલ છે 2007નું. આખું ટ્રેક્ટર તમને કંપની કલરમાં જોવા મળશે, કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે. તમે વિડીયોની અંદર જે કન્ડિશન જોઈ શકો છો એ ટ્રેક્ટરની રિયલમાં કન્ડિશન જોવા મળશે. એટલે જે કોઈને લેવું હોય તે સુરેશભાઈનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની ચકાસણી કરી ટ્રેક્ટર લઈ શકે છે. તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો વિડીયોની અંદર. એકદમ સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે. સેલ્ફ સ્ટાર્ટ ટ્રેક્ટર છે. છત્રી, પંખા, સીટ તમે જોઈ શકો છો સારી કન્ડિશનમાં જોવા મળશે. ફાર્મટ્રેક 35 ચેમ્પિયન. આખું ટ્રેક્ટર ઓરિજિનલ કંપની કન્ડિશનમાં જોવા મળશે તમને. ચારે ચાર ટાયરની કન્ડિશન પણ તમે જોઈ શકો છો વિડીયોની અંદર. સારી કન્ડિશનમાં ચારે ચાર ટ્રેક્ટરના ટાયર જોવા મળશે. ત્યાર પછી કિંમતની વાત કરીએ તો કિંમત સુરેશભાઈએ રાખેલી છે 2,10,000. કિંમત ખેડૂતભાઈઓ અંદાજિત છે. કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જાય છે. તમે રૂબરૂ સ્થળ પર જાઓ, ટ્રેક્ટરના માલિક સાથે વાતચીત કરી બેઠક કરો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જતો હોય છે. એટલે જે કોઈને લેવું હોય તે સુરેશભાઈનો કોન્ટેક્ટ કરી લે. ત્યાર પછી આપણે ટ્રેક્ટર તમને જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ નલિયા, તાલુકો મૂળી, જિલ્લો સુરેન્દ્રનગર અને સુરેશભાઈ પાસે ટ્રેક્ટર જોવા મળશે. આ ટ્રેક્ટર તમને સુરેન્દ્રનગર જિલ્લામાં સુરેશભાઈ પાસે જોવા મળી જાય છે. એટલે જે કોઈ ખેડૂતભાઈના ટ્રેક્ટર લેવાની ઈચ્છા હોય તે સુરેશભાઈનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની કન્ડિશન રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેક્ટર લઈ શકે છે. સુરેશભાઈનો કોન્ટેક્ટ નંબર હું વિડીયોમાં અને વિડીયોની નીચે આપી દઈશ ડિસ્ક્રિપ્શનમાં. એટલે જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવું હોય તે સુરેશભાઈનો કોન્ટેક્ટ કરી પછી રૂબરૂ સ્થળ પર જાય, જેથી ટ્રેક્ટર વેચાઈ ન ગયું હોય અને તમારો ખોટો ધક્કો ન થાય. એટલે સુરેશભાઈનો કોન્ટેક્ટ કરી પછી ટ્રેક્ટર લેવા જવું.